મમ્મી નો કહેતી કા મમ્મી નથી ખબર મમ્મી કેમ ગયા નીચું બે હે ને ભળવાઈની દુકાન હે માર કઈ નહીં જો રેવા દો ને પૈસા નથી કાઢવા એને તે શું કર્યું હે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે હે ને બ્લોગ હું ઉતારવાનો હું કેમ કે આજ પહેલાં ઉતાર્યો નથી એ આજ થોડી ઘણી રિહાણી હતી શું થયું હતું કાંઈ ખબર નથી બપોર રિહાણી હતી તો મેં કીધું હું બોલા ચેલેન્જ કરો પણ મારે હું બોલા એમ ન મેં હાલતું હાલતા તો અત્યારે હે ને ફેમિલી વાગી ગયા હે ને 6:30 વાગી ગયા હે ને અત્યારે શોર્ટ વિડીયો અપલોડ કરી દીધો હે પણ એ તો આ વિડીયો તમને કાંઈ લે છે ને અત્યારે શોર્ટ વિડીયો અપલોડ કરી દીધો હે હવે ડેલી તમને હે ને 5:30 થી ને 6:30 7 વાગ્યા લગનની અંદર એને શોર્ટ વિડીયો આવી જાય અને 8 વાગે આ વિડીયો લોંગ વિડીયો તો આવે જ છે મમ્મીને આજે અગરબત્તી ભરે કોઈ ભરાવે શું કર્યું આરામ મળી ગયા નહીં મમ્મી હે બેઠા બેઠા પેટમાં દુખે હવે કેટલા બાકી એમ આ છેલ્લા પૂરું પછી તો ફેમિલી નીચું એને હે ને જ્યુસ બનાવ્યું શેનું જ્યુસ બનાવ્યું તું કેનું જ્યુસ બનાવ્યું તું ચીકુનું તો નીચું એને હે ને ચીકુનું જ્યુસ બનાવ્યું હતું તો આપણે એ જોઈ લઈ પીવાનું હે એવું જોવાનું જ નથી નકરું બરાબર આવું બનાવ્યું હતું એને લગભગ પી લીધું તમે પી લીધું મારું પાયલ હે ને 9 વાગી ગયા હે ને અત્યારે લગન રીલ બનાવતા હતા અને રીલ બનાવી છે તો અત્યારે હવે ખાવા બેસી જાય મમ્મી એને ખાઈ લીધું નિશુબેન હવે થાંભળે ઉઠકે આ ભાઈ કંઈ ખાતું નથી જો કા નથી ખાતું એલા હે કા નથી ખાતું એ કાઢ્યા એને કંઈ ખાતું નથી ને મમ્મી અંદર શું કરે મમ્મી આગુબેન હોઈ ગયા કા હોઈ ગઈ હું હે મમ્મી ની તો પથ્થરી કરવા માંડ્યા હજી ખાવાનું બાકી અને મમ્મી એનો રિચાર્જ કરવા એ ગયો હતો પણ હજી નો ત્યાં દુકાન બંધ હતી ને એટલે પછી એના દોસ્તારને કીધું કરી દઈએ એટલે પછી કરી દીધું એટલે દોસ્તાર એટલે ભાઈને કીધું મારા કાકાનો છોકરો રહે ને ભૂલાઈ જઈએ દોસ્તાર કહેવાય ને હવે જમી લે હવે જમવા બેસી જાય જમવા શું બનાવ્યું નહીં તમને હમણાં કહી દઉં હા ના ના ફેમિલી નથી કહેતા કોઈ મને કે તમે સારું કયો નથી સારું કયો હો ને એવું કાંઈ ખાવા બેસું તઈ કે હું હે નહીં તમને તમારી માટે સરપ્રાઈઝ તો ફેમિલી ખાવા બેસી ગઈ ને ખાવામાં છે ને આ બનાવ્યું ભરેલા બેંગન બોલ દે એમ ભરેલા રીંગણાનું શાક અને હવે પાયલે તમે બધા એક જણા એવી કોમેન્ટ કરી હતી કે આની રેસીપી કયું એમ કીધું એ તો બટેટાની રીંગણાની નહીં એ બી એક જ રીતે બને ને એમ બને તો હરખાય જ ને બે એક જ બધું એક જ વસ્તુ નાખવાની ને એમ તો હવે પાયલ બીજી વાર બનાવી છે ત્યારે કહી દે બધું ફૂલ બ્લોકમાં કહી દઈશ હા ને અત્યારે રીલ બનાવતા હતા ને એટલે હું પેલા તો વિચાર્યું કે હું બનાવું હું ન બનાવું ને એ હિસાબે એને એની રીતે રાંધતી હતી ને હું વિચારતો હતો હું બનાવું હું ન બનાવું એટલે એ હિસાબે એનો વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ નહોતો રહ્યો ને એટલે અત્યારે હવે ચાલુ કરી દઈ કે મમ્મીની પછી દિવસના અગરબત્તી ભરતા હોય એટલે હું એને બહુ હેરાન ન કરું ડિસ્ટર્બ ન કરું ને મન શું કામ કરો આ નવરી હોય સમજ્યા એટલે આની હરી કરતો હોય એટલે મમ્મીની નવરા હોય ને કાલ નવરા હતા એટલે કાલ મેં રીલ બનાવી હતી મમ્મીની એને આવી પણ હવે આજ તો નવરા નતા એટલે આજ તો મેં પાયલ બે જ બનાવી તો ઘરે જતી ને તમારે મારી હતી અને આ વાટકી ખાવાની છે પેલી તો જમી લઈ સ્વાદિષ્ટ વાટકી ખાઓ મોજ કરો અને હવે ફેમિલી હવે જમી લઈને પંખો બંધ કરી નાખવાનો તો ફેમિલી અત્યારે આપણે એને અંદર આવેલા જઈએ ને
હવે જો આગળ આગળ શું થાય. તો આપણે અંદર આવેલા જઈએ ને ગાડીની ચાવી લઈ લે. ગાડીની ચાવી ક્યાં આવેલી? મારે કામ છે ને તો હું જાઉં છું. હો વાં કોઈક દોસ્તાર બાઈતો હોય ને તો હું ત્યાં જાઉં. હમણાં આવતો રહું છું. અરે દોસ્તાર ત્યાં જામવાડીથી નામ આવતો ઓલા ગુંદાળાથી આવતો હતો ને તો ત્યાં કે બાંધવાનું થઈ ગયું એ ભટકાડી છે ગાડી. તો હું અરે આવું હમણાં કલાક દોઢ કલાક. તો આપણું ફેમિલી હવે જાય છે ને કેમ કે આપણો બ્લોગ છે ને થોડોક મોટો થઈ જાય કેમ કે ત્યાં જાય છે ને હજી નથી ખબર હતી. માઇક લઈ લેજો. માઇક તો લઈ લે. મજા આવે ત્યાં મજા કરવા જાઉં. મજા લેવા જાઉં. મમ્મી ન કહેતી. મમ્મી નથી ખબર. મમ્મી આમ હાલે ન કરે એમ ત્યાં દુકાને જઈએ એમ કહી દે. હા હું હમણાં કહ્યું આમ હાલે નીચું બે હે ને પડવાઈની દુકાન હે. બાંધવા નથી જતો. સમાધાન કરવા જવું હું. સાગરીયો હતો પૂછી લે ને પણ ફોનમાં વાત કરતો હતો. ઉંદાળાથી દોસ્તાર આવ્યો હતો ને એનો એક્સિડન્ટ થયો. એને જે નામ હોય તારે હું પડવાય કરવાનું છે. ને તમે એમ કહો કે આ ન કહેતા આ જ મોટી પડવાય છે. એ ચાવી દઈ દે. ચાવી દે ને જવું હોય જલ્દી લઉં ને. મેં આને કે ને મમ્મી અને કે ને મારો બ્લોગ અહીંયા ને બની જાય ને આજે મારે બનાવવાનો હોય. નામ નો કહેવાય એના માતા પિતા જોતા હશે ને તો બાજવાનું ખબર પડી જાય. ના ના વિડિયો સવાલ પૂછ્યા રાખશે ઓલાને ઉલાડી નાખશે ન્યા ન્યા તો બંધ કરી દીધા. હવે કયો નંબર કયો મને હું ફોનમાં મને વાત કરા મારે સાંભળ કેવો કે ભાભી અમે સવાલ પૂછો ને તમે હું પણ કાઈ નથી ભાઈ. લવ ને ચાવી લવ ને ચાવી નથી મારતા મેં નાખી દીધી બહાર. પણ કયો ને કેનું નામ શું છે એનું નંબર શું છે બોલો ને. માર નીંદર આવતી હતી ને તો ઉઠાડી દીધી અહીંયા આવીને. પણ મને તો જવાય નથી દેતી કાઈ નહીં. એ કોઈ કોનું હું તમને ક્યાં ના પડું ન જાઉં. તમે નામ નંબર વિડિયો નથી. વિડિયો ઉતારવો હોય હજી માન્યા જી. નામ નંબર એડ્રેસ દઈ દો. કિશન ના ટોસી નાખ્યા તો મારા આવા થાય. જાવું બાધો બરો વિડિયો ચાલુ કર દો. ના હું થયો સાગર એક્સિડન્ટ થયો ખાય દોસ્તાનો વિડિયો જોવો હજી તારા આગળ પાછળનો. તો હમણાં હું કામ એમ બોલ્યા કે હું બાધવા જાઉં છું. ઈ તો મજાક કર્યો તમારે. મજાક ન કરી કે બાધવા છે કોની કોઈ બાતવા જવાનું કીધું નથી મેં. બાજવા નથી કીધું. તો ચાવી લેવા તો હું તમને મજાક કર્યો હે રેવા દ્યો. ઓલો બિચારાનો પડ્યો છે એકલો. ખોટા લે મમ્મી પપ્પા નો બોલાવ્યો કે બિચારાનો બહાર નીકળો બંધ થઈ જાય. તું જાય હજી 11 મારું 12 વાગ્યા લગન મને નહીં જાતે વિડિયો જો મને કે પૂછા વગર હું કામ કે મને ચાવી દે ને નકર હું જાઉં હમણાં. આન વિડિયો નો ઉતારતા હજી. કોણ આમાં તો બોલી લીધું ને. આમાં વિડિયો નો ઉતારતા. ઈ તો એટલું કાપ નહીં બંધ કરી દો તો વિડિયો. આપણે કાંઈ કાપકૂટ કરવાનું આવતું જ બંધ તો કરી દો 2 મિનિટ. ના ના હવે બંધ નથી કરવું. તો ફેમિલી આ હે ને મોટું હે ને ચડ હે. તો આપણો ભાઈબંધ જે છે ને વિડીયો આ જોતો હોય ને તમને ખબર પડી જાય કે અમારી કેટલી મુસીબત આવી ને એ હિસાબે મોરી મુસીબત આ સાગરને લઈ જવાય. હા ભાઈ જાઓ. પાછો આવી જાઓ. આવીશ ભાઈ. હવે તો તો તાર મારો
લાવ હું જ હકાલું, લાવ તમે બોલાવો હું જ ગાડી હકાલું, લાવ ને. બોલાવીશ નહીં તો હા પણ હું જ ગાડી હકાલું, હું જ ગાડી હકાલું. પાછો નણંદ નહીં બોલાવો પાછળ ઠીક છે, આપણો નહીં આવું, ભેસ તો પૂરો કરી નાખો. હું નહીં આવું તો એમ હું નહીં આવું એટલે અહીંયા પાછો આમાં આમ બોલાવો તમે. મોબાઈલમાં હે ને આ સબૂતી એમ કહું કે તું તો પાછો અહીંયા આવ્યો નહીં ને ન્યા તને ધરવી દીધો ને તો ભાભી ભાભી એમ નહીં હરખું બોલ. બેયની વાત થાય છે આયરે આઈ જાય એમ કહું છું આ ભાઈ હવે. તું એકલો આયલો નો ભાગી ન આવતો તે એમ ફાટી જાય ને ફાટી દે ને તો વાગતો વાગી બિચારાને ખાલી દવાખાને દાખલ કરી પટ્ટી વટ્ટી બાંધી બિચારો એક દિવસ રે એને મા બાપને ખાલી ફોન કરી કહી દે કે રીંગણ ઘરે છે ને આમ કહી દે સમજી ગયા ને ખબર પડશે ને દાંત કાઢોમાં સાચી વાત છે ખોટી નથી. તું ખોટું બોલે તો તાર પપ્પા તને ધોઈ નહીં છે ખોટું હું નથી બોલતો, સાચું બોલ ખોટું નથી બોલતો. સાચું કે હાલે હાલે આપણું માથી પોતાની ગાડી લઈને હોઈ જાઉં ભલે દઈ દેજે હું ખાઈ લઈશ સાચું કા ભાભી ત્યાં બિચારો બેઠો ફોન કર્યો હમણાં લોન થઈ ગયો હશે ને કોઈ ન હોય મા બાપ ને કઈ ફોન ન કરે વિશ્વાસ નથી કરતા બીજાની પાસે ગાડી લઈ લે તમે તારી લેતા હોય તો પપ્પાને કે આપશે હા. પાછો અંદર ગાડી દે મને પાછો આવાય નહીં દે તું ચાવી દે ને હાલ કા આપણે કે પ્રકાશભાઈ ને લઈ આવો ચાવી ઓલી બીજી ચાવી લેતો જાઉં ઈ કે હાલે રિમોટ ઈ ન ચાલતો હા. આન દીધી હે ગાડી કર આન ચાલો પેલા અને આમ નીકળ આપણો ફેમિલી બહાર આવેલા છે ને હવે ગાડી બહાર આમ ઠેકાડ દે ને આમ પેલા આવી ગયા હોત ને તો સારું હતું આના કરતા તારો ફોન આવે તને કઈ થાય તારો ફોન આવે તો હું આવી જઈશ મારી ગાડી હું મને એવું નહીં મને માર નાખે થઈ જાય હું પછી મારી મારી કોક તન ધોઈ નાખવા દેજા પછી એમ મત કેતો મને ખોટો ખોટો કે ને ઘરેથી મને કઈક થાય તો તોય કે પછી આવું પછી ને એટલે આમ વધારે બોલવાનું થાય તો એમ તું શું કરે બોલવાનું તો તાર પપ્પાને ખીજે જાવ તો હું ખીજાય એમ કે હાલે હું જાઉં ફેમિલી અહીંયા હજી હતાણા જ છે હજી કંઈ નથી અહીંયા છતાં હું થાય એ જોઈ હું જાણો મારો નંબર નથી એનો કાર્ડ જ નથી ઘડી કઈ આમાં ઊભા ન રહી આથી કહેવાય નહીં કે આ લેતા જાવ ફોનમાં મત જાવ ને આથી ઘડી ઊભું ન રહે અમે જાય તો લગી મને બેહાઈ ન ગાડી એમાં બેહો ગાડી ચાલુ કરો એને પહેલા બેહી જાઓ શીનો દાંત કાઢે તે શું કર્યું હે આમ પાય ભાભીને ખબર ના પડી ગાડીનો અવાજ ન આવે આમ કરી હું એથી ઓળી દે ગાડી જાય રાખી દીધી હે? ખબર નથી એટલે જવા જ દીધી લાઈટ નથી દે ને તો ફરી એમ કેવો કેવો થયો ને કેવો નથી અને હજી કાંઈ ખબર નથી નહીં મમ્મી અને હજુ તો કાંઈ ખબર નથી ને આ પ્રેન્ક ક્યાં લગન પહોંચશે ને શું થાય શું નહીં થાય ને કાંઈ ખબર નથી પણ આ પ્રેન્ક જેવું જ બનાવ્યું હતું પણ પ્રેન્ક છે ને થોડી થોડી એને ખબર પડતી જાય નહીં મારી મિસ્ટેક ગાડી હું આઈ થિંક હું કરતો તાર દોસ્તાર લાગ્યો તો હું કરતો કા કરે એટલે હું યુ કોઈ જો ફેમિલી મારી પાસે એક જ મોબાઈલ છે વિડીયો ઉતારવા હતું તો શું કરવું વરે એક આઈડિયો છે પાછો હું કરતો આય કે દે કે હે ને જરૂરત હે ને હાલ તો સાગર એમ કરીને ને ગાડીને આમ કરીને લેવી છે એ દોસ્તારની ગાડી એ આમ પડ્યું છે ને એટલે ફેમિલી આ પ્રેન્ક રહ્યા ને ફ્લોપ જ થઈ ગયો હોય તો આપણે ગમે એ કરી લેવાનું તો નહીં માને કેમ કે મોબાઈલ હાથમાં હા એને ખબર પડી ગઈ મોબાઈલ કેમેરો હાથમાં હતો ને એટલે ખબર પડી ગઈ હું તો કહું છું તો હવે થોડીક વાર પછી બહાર આવે ત્યારે જોઈ શું થાય તો ફેમિલી અંદર આવેલા છે ને ફાયરને ખબર પડી ગઈ મારા અંદાજે એવું લાગે કે એને ખબર પડી ગઈ તો આવેલા અંદર આવેલા છે ને હવે પૂછી ગયા હું ખબર પડી ગઈ કેમ છતાં પડી જોઈ કાં ઊભી થઈ ગઈ હુઈ ગઈ હતી કે નથી હુઈ ગઈ આમ જો તો ખરી હું તો જો હું એ કાં ઊભી થઈ મન લોય પીઓ માં હું આ
તને કેમ કરતા ખબર પડી ગઈ હું પ્રેન્ક કરું? હે મને કઈ ખબર કે તો ખરી કે ને હું કહી દઉં દાંત નો કઢાય તો હે તે દાંત નું આવે? તરત મમ્મી તમને એમ કે જ નહીં કે ચા એમ હા ચા પેલા પૂછ્યા મમ્મી મમ્મીએ હું કામ કીધું એ નથી ખબર. મેં એમ કીધું ને કે મમ્મી આ જાય છે તો મમ્મી તમને આવડી આવડી ઘર દીધી હોય ને તો તમે હે ને બેસી ગયા હોય હા ચાવી લેવા તો તે મને ચાવી હું કામ દઈ દીધી એમ કહું? મેં તમને ક્યાં દીધી મને પેલા દઈ દીધી ખબર જાવ? મને હા મેં સાગરને દીધી હતી. તો ફેમિલી આ કારણે ખબર પડી ગઈ. તો હાલો ચેનલ પર નવો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો. તાલગન બાય બાય ટાટા શિવરાત્રી જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ. આપણે ફ્લોપ થઈ ગયો. બાય.